હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં જશો બધા? જય માતાજી. તો આજે આપણે ફરીથી રિયાબેનની ટોલા કાઢવા માટે બેસી ગયા છીએ, અને એ પણ ધાબા પર. પહેલાં વખતે અમે વાડામાં બેઠા હતા, આ વખતે અમે ઉપર ધાબા પર ચડી ગયા છીએ. તો તમે જોઈ શકો છો કે આગળ હું આ જગ્યા પર વિડીયો બનાવેલા જ છે, એમાં આ જગ્યા પર જ બેસીને ટોલા કાઢેલા છે. તો આપણે ફરીથી એની જગ્યા પર બેસી ગયા છે. તો ફાઇનલી ગાઈસ આપણે ટોલા કાઢવાનું શરૂ કરી દીધું છે. તો તમે જોઈ શકો છો ગાઈસ કે રિયાના માથામાં આગલી વખતે બહુ ટોલા હતા, આ વખતે ટોલા નથી. મને 2 જ ટોલા મળ્યા છે. આગલી વખતે બહુ ટોલા હતા, પણ ભરેલી લીખો બહુ છે. તો મારે એના વાળમાંથી ખેંચીને લીખો કાઢવાની છે. તો તમે જોઈ શકો છો કે હું લીખોને જો કઈ રીતે કાઢું છું, અને 2 હાથના નખ વડે હું મદદથી એને ફોડું છું, કારણ કે એને પણ મારવી જ પડે. તમે આમ ફેંકી દો ને તો ઉડી જાય, કોઈકના શરીર પર ચોંટી જાય, કોઈના કપડામાં આવી જાય, તો કોઈકના માથામાં જતી રહે પછી. એટલે જુઓ હંમેશા ફેંકવાની નહીં, કોઈક દિવસ કાઢીને એને મારી જ નાખવાની હોય. ટોલા પણ મારી જ નાખવાનો હોય ને લીખને પણ ભરેલી હોય તો ફોડી નાખવાની, જેથી કરીને કોઈના માથામાં, કોઈના કપડામાં કે કોઈના શરીર પર ચોંટે નહીં. જૂનું તો એવું છે કે જૂ ગમે ત્યાં ચોંટી જાય, પગમાંય ચોંટી જાય, હાથમાં ચોંટી જાય, આપણને ખબર ના પડે. આખી કઈડે નહીં પણ માથામાં જતી રહે ગમે ત્યારે. એટલા માટે હંમેશા કહું કે મારી દેવાની. તો ગાઈસ, તમે મારી જેમ કોણ લીખો કાઢો છો એ તો મને કોમેન્ટ કરીને કહેજો. અને અમારી એક બાજુ જો શિવાની બેન મંડી પડ્યા છે, એને વ્હાઈટ કલરની નાની અમથી જૂવી મળી છે, જૂવી બચ્ચું નાનું. શિવાનીને ટોલા કાઢતા આવડે, મારી બેટી એ મંડી પડે ટોલા કાઢવા માટે. તો તમે જોઈ શકો છો. અને આ બાજુ અમારે કારી બેન છે, રોહિના બેન છે, બધા બેસી ગયા છે ત્યાં આજુબાજુ ઊભા રહી ગયા છે. જો આ અમારું ગ્રુપ તમે સમજો, કારણ કે મેં વિડીયો જ્યારે બી બનાવું તો મારી જોડે આ લોકો હોય જ. તો ગાઈસ, તમે આ રીતે મારી જેમ ટોલા કોણ કાઢો છો, મારી જેમ જુઓ કોણ જુઓ છો, તો મને ખાસ કમેન્ટ કરજો. અને મારા વિડીયો ક્યાંથી જોવો ને એ પણ કોમેન્ટ કરીને કહેજો મને, એટલે ખબર પડે. અને મારા વિડીયો જોવા કોને ગમે છે એ પણ મને કમેન્ટ કરજો. બહુ છે એના માથામાં લીખો. હમણાં હાલમાં ટોલા મોટા નથી એટલી તો લીખો ભરેલી પડી છે. તો જો હું 2 કાંસકાનો ઉપયોગ નથી કરેલો, હું કાંસકાના ઉપયોગ વગર એની લીખોને હું માથામાં પણ મારું છું, ફોડું છું, અને બહાર કાઢીને પણ ફોડું છું. તો તમે કોણ કાંસકાની મદદ વગર તમે જોઈ શકો છો, એ લોકો તો મને કહેજો કોમેન્ટ કરીને. કારણ કે હું કાંસકાની મદદ વગર પણ જોઈ શકું છું, ને કાંસકાની મદદથી પણ જોઈ શકું છું. હું કાંસકા વગર મોસ્ટ ઓફલી કાંસકા વગર પણ જોઉં છું, કાંસકો લઈને પણ જોઉં છું. કાંસકો લઈને જોઉં તો કેવું થાય છે ખબર છે તમને, કે આપણે શેતી પાડવી હોય ને તો ફટ દઈને શેતી પડી જાય, અને આપણા હાથ વડે શેતી પાડવી હોય ને તો વાળ થોડા આમ. કાંસકાની શેતી વડે આપણે કાંસકાની મદદથી જુઓ કાઢો ને તો તમે આમ શેતી પાડો ને એટલે ફટ દઈને આપણને જુઓ દેખાઈ જાય. બસ એટલું છે, બીજું કશું નથી. 2 હાથ વડેલું કરો તો આમ બધા ઝીગઝેગવાળા વાળ થઈ ગયા હોય, એટલા માટે કાંસકાની મદદ લેવાની હોય છે. બાકી તો હરખું જ છે. મને બંને રીતે ફાવે છે. કાંસકા વગર પણ ફાવે છે, અને કાંસકા વગર પણ ફાવે છે. તો આ જો કાંસકો તો આપણે બાજુમાં મૂકી દીધો છે, અને 2 હાથ વડે મંડી પડ્યા છે. અને આ રિયાબેન એટલા જાડા વાળ છે ને કે વાતની પૂછવાના. જૂ હોય ને તો એ વાળમાં ઉતરી જાય તો આપણને ખબર ના પડે. ગાઈસ, એટલે કહું છું તમને, મારી જેમ ટોલા કોણ કાઢો છે મને કોમેન્ટ કરો ફટાફટ. હવે શિવાની બેન આગળ પાછળ ફરતા હોય ને અમારે કારી બેન મંડ્યા છે ટોલા કાઢવા માટે, તમે જોઈ શકો છો. તો ફટાફટ મને કોમેન્ટ કરો. ઓકે, તો રિયા બધાને હાઈ કરે છે, તમે જોઈ લો. બધા હાઈ કહી દો. તો બધા પોતાની રીતે વાતો કરે છે, કચકચ કરવાનું ચાલુ રાખ્યું છે, અને આપણે ટોલા કાઢવાનું ચાલુ રાખ્યું છે. તો તમે જોઈ શકો છો. આ અમારે કાળી બેન મંડી પડે ટોલા કાઢવા માટે. થોડી વારમાં શિવાની આવી જાય, થોડી વારમાં અમારે કારી. અમે બધાને કારી કહીએ છીએ, કારણ કે કાળી છે ને એટલા માટે કારી કહીએ છીએ. બાકી એનું નામ ઓરિજિનલ છે ને અક્ષિતા છે, અક્ષિતા. તો અમારા અક્ષિતાનું નામ કોને ગમે છે લોકો મને ફર્સ્ટ કોમેન્ટ કરજો. ઓકે,
ને જો મારી ટોલા કાઢવાની ટેકનિક કોને કોને ગમે છે ને આ મારી જેમ ટોલા કોણ કોણ કાઢે છે, જેના ઘરમાં છોકરીઓ નાની હશે અને બીજું પડતા જ હોય, પણ નાના માથામાં પડતા હોય, ઘણાના માથામાં ના પડતા હોય, તો મારી જેમ ટોલા કોણ કોણ કાઢે છે મને કહેજો તો ખરા, ખબર પડે મને પણ કમેન્ટ બોક્સમાં જણાવજો જરાક. કારણ કે આપણી તો ટેકનિક તમે જોઈ જ લો, આપણે કેવી રીતે કાઢીએ છીએ. તમે આગળ પણ મારા વિડીયો જોયેલા છે ને હમણાં પણ જોઈ શકો છો કે આપણે કઈ રીતે કાઢીએ છીએ તે. અને આ લોકો એટલું કચ કરે ને કે મારું માથું જડાઈ નાખે છે. શું કરવું મારે કહો હવે, એટલું માથું ખાય છે મારું બેહીને આ લોકો. રિયાબેનની આંખો તો જુઓ ક્યાં તણગાઈ રાખી છે તે. અને અહીંયા અજવાળું એટલું મસ્ત આવે ને એટલા માટે અમારે આમ આગળ ગેલેરી છે ને ત્યાં ઉપર મસ્ત અજવાળું આવે છે, આમ પ્રકાશ પડતો હોય ને એટલે આમ વ્યવસ્થિત માથામાં ચોખ્ખું દેખાય. પછી તમે ખૂણામાં બેહો ને તો દેખાય નહીં. પહેલી વખત અમે વાડામાં બેસીને કાઢ્યા, આ વખતે અમે ઉપર ધાબા પર ચડી ગયા છે ને ગેલેરીમાં. તો આ વખતે અમારે પેલો ટેણીઓ નથી આવ્યો એટલે થોડું ડિસ્ટર્બ ઓછું કરે છે, બાકી એની બૂમો વધારે પાડવાની હોય છે મારે, એટલે મારે એની બાજુ જો કરવું પડે કારણ કે પડી ના જાય કંઈ. એ તો એ પડી જાય ને તો મારો વારો નીકળી જાય, મને ઘરમાં પગની મૂકવા દે મારા બાપો, એટલા માટે. કારણ કે અમારે બહુ લાડનો હેર્યો કારો, એટલા માટે. બધાને લાડના છોકરા હોય, પણ અમારા ઘરમાં 9 વર્ષે આવ્યો છે ને છોકરો, એટલે બહુ ગાળો ખવડાવે. અમારો બેટો બધાને ગાળો ખવડાવે, બહુ ગાળો ખવડાવે. એને કોઈ રડાઈ દે ને તોય આપણને એની ભૂલથી રડે ને તોય આપણે ગાળો ખાવાની, એ પડી જાય તોય આપણે ગાળો ખાવાની, આપણે કંઈ કહી દઈને રડી જાય તોય ગાળો ખાવાની. બધી રીતે આપણને બોલે, એને કોઈ ના બોલે છે. નાનો ટેણીઓ પણ બધાને પરેશાન કરી રાખે, એટલા માટે. આજે ઊંઘી ગયો છે ને એટલે મારી જોડે નથી, એટલે બહુ શાંતિ લાગે છે, હાલ ડિસ્ટર્બ નથી કરતો. ને મારે રિયાબેન પણ હવે થાકી જ ગયા છે બિચારી, છોકરી તો થાકી જ ગઈ છે. શું કરવાનું, પણ કાઢવા તો પડે ને, લીખો બહુ છે. એની મમ્મી અહીંયા હાલ છે ને એટલા માટે હું જોવી આલું. ટોલા બહુ હતા પહેલાં, પણ હવે નથી. પણ લીખો ભરેલી એટલી છે ને, હવે આ લીખોને ના કાઢો ને તો 2 દિવસના અંદર ટોલા મોટા મોટા થઈ જાય, એટલા મોટા ટોલા થઈ જાય. એને કાઢવી તો પડે જ, એટલા માટે આપણે કાઢીએ છીએ લીખોને. બાકી તો લીખો કાઢવા કંટાળો આવે. હા, મને તો ટોલા કાઢવા ગમે ને લીખો કાઢવું કંટાળો આવે. વાળ એક કરીને ખેંચવો પડે ને, અને એને ખેંચાય વાળ પછી. એને લીખો કાઢવાની કાંસકી પણ આવે છે, પણ અમે લાવેલા નથી હજી સુધી. પહેલાં હતી મારા ઘરે પણ તૂટી ગઈ હતી, એટલે અમે ફરી વખત નથી લાવેલા. બાકી તમે માથું હેર વોશ કરો ને, માથું ધોવો ને, જ્યારે બીજે દિવસે માથું ધોવો ને એ દિવસે ભીના વાળમાં એ કાંસકીની મદદથી આમ તમે દબાવીને આમ ખેંચવાને, એટલે બધી લીખો બહાર આવી જાય. પણ અમે એ કાંસકી નથી લાવતા, બહુ ખેંચાય બહુ. હા પાછું પણ આ રિયાના વાળમાં ના ચાલે. રિયાના વાળ એવા છે ને એટલે, અને એના ભૂખરા વાળ છે એટલા માટે એને ખેંચાશે બહુ. સિલ્કી વાળ હોય ને તો નીકળી જાય બધા. તો તમે જોઈ લો, મારા ટોલા કાઢવાની ટેકનિક હું બધી રીતે ટોલા કાઢી શકું છું. અને પેતી પાડીને જોવું પડે ટોલા, તો જ આપણને મળે. તો મારી રીતે, મારી જેમ કોણ કોણ ટોલા કાઢે છે, મારી ટેકનિક કોણ કોણ વાપરે છે, અને મારા વિડીયો જોવા કોને કોને ગમે છે, અને મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને ખાસ કોમેન્ટ કરીને કહેજો. અને મારા ટોલા કાઢવાની ટેકનિક કેવી લાગે છે તમને ગમે છે કે નથી ગમતી? ભાઈ ગામડામાં અમે રહીએ ને આવી રીતે જ અમે ટોલા કાઢતા હોય, એટલે મને તો ગમે છે આવું. પણ તમને લોકોને ગમે છે કે નથી ગમતું એ મને ખાસ કોમેન્ટ કરજો. ને નેક્સ્ટ વિડીયો મારે બનાવવાનો છે બ્લોગ, તો કેવો બનાવું એ પણ મને કોમેન્ટ કરીને કહેજો, ફરમાઈશ આપજો. તો હું એ રીતે વિડીયો બનાવીશ. કારણ કે હવે તમારી ફરમાઈશ પર વિડીયો બનશે. હું ટોલાના વિડીયો હવે ઓછા બનાવીશ, કારણ કે તમે લોકો મને કોમેન્ટ નથી કરતા એટલા માટે. તો ગાઈસ, હું તમારી કોમેન્ટની રાહ જોઈશ. તમે મને કોમેન્ટ કરો એ રીતે હું વિડીયો બનાવીશ કે તમારી ફરમાઈશ કેવી છે તે. જુઓ, એક જુઓ મહિલો મને ફરી વખત છેલ્લા કારણ કે રિયાબેન થાકી ગયા ને એક ટોલો મળ્યો છે એના માથામાંથી. કુલ મોસ્ટ ઓફલી એના માથામાંથી મને 2 કે 3 ટોલા મળ્યા છે. પહેલાં જેટલા ઢગલો મળતા હતા ને એટલા નથી મળ્યા, ઓછા થઈ ગયા છે, પણ લીખો બહુ છે એટલા માટે. તો ગાઈસ, ફાઇનલી હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીશું. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા.
અને જેટલો બને એટલો શેર કરજો મારા વિડીયોને, જેથી બધા લોકો જોવે તો મારો વિડીયો ગમે તો ફરી વખત મને બનાવવાનો ઉત્સાહ આવે, મને પણ ગમે વિડીયો બનાવવો. ઓકે, અને જ્યાંથી પણ મારો વિડીયો જોતા કઈ જગ્યાએથી મારો વિડીયો જોઈ રહ્યા છો એ લોકો બી શેરનું નામ કમેન્ટ કરજો, એટલે મને ખબર પડે ને કે મારા વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચી રહ્યા છે. ઓકે, તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. બાય બાય, જય માતાજી. ફર્સ્ટ